गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सच्चिदानंद सद्गुरु श्री सानेनाथ गुरु मच्छेंद्रनाथ की जय। आनंदी लाल की जय। छोटे दादा की जय। અત્રે જ્ઞાન સ્વરૂપે ઉપસ્થિત એવા સદગુરુના ચરણોમાં મારા સાષ્ટાંગ પ્રણામ, તેમજ જે પરમેશ્વરની આપણા જીવન ઉપર કૃપા છે અને જેમની કૃપાથી મૃત્યુના બંધનમાંથી આપણે મુક્ત થઈએ છીએ, અનેક જન્મોના પાપ કર્મોના દોષમાંથી આપણને મુક્તિ મળે છે, એવા ભગવાન કાલ ભૈરવ કે જેમની આજે જયંતી છે, તો ભગવાન કાલ ભૈરવના ચરણોમાં મારા સાષ્ટાંગ પ્રણામ, તેમજ અહીં ઉપસ્થિત તમામ નાથ ભક્તોને મારા જય યુગ. આપણે સૌ જાણીએ છીએ કે આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર એક ઈશ્વર નહીં પણ અનેક ઈશ્વર અને અનેક ઈશ્વરની શક્તિઓ એવી વિચારધારાથી આપણી પરંપરા ચાલે છે. એટલે વિવિધતામાં એકતા અને એકતામાં જ વિવિધતા એવો સંદેશ આપણી સનાતન પરંપરાએ આપણા બધાને આપ્યો છે. તેથી માણસ પોતાની શ્રદ્ધા, પોતાની ભક્તિ એક રીતે નહીં પણ વિવિધ રીતે કરી શકે, અને વિવિધ રીતે ભક્તિ કરતો કરતો અંતે પરમેશ્વરની કૃપાને તે પ્રાપ્ત કરે છે. એટલે બીજા બધા ધર્મોની અંદર એકેશ્વરવાદ છે કે એક જ ઈશ્વર, બીજું કોઈ નહીં. પણ આપણા ધર્મની અંદર એકેશ્વરવાદ નથી પણ સર્વવ્યાપકવાદ કે ઈશ્વર એક ખરો પણ એ વિવિધ રૂપે વિરાજમાન છે. જે ઈશ્વર વિવિધ રૂપે વિરાજમાન છે તે વિશ્વના દરેક ખૂણા ખૂણામાં વસેલો છે, અને વિશ્વના દરેક ખૂણામાં વસેલા ઈશ્વરને તમે જ્યાંથી શ્રદ્ધા મૂકો ત્યાંથી તમે એને અનુભવીશો. આમ આવો વ્યાપક વિચાર આપણી સંસ્કૃતિ આપણને આપ્યો છે, અને આવો વ્યાપક વિચાર એણે આપ્યો હોવાથી ઘણી વખતે બીજા ધર્મો આપણા ધર્મની નિંદા પણ કરે છે કે તમારામાં એક નહીં કેટલા બધા ભગવાન, તમે એક ભગવાનને માનવાની જગ્યાએ 10 ભગવાનને તમે માનો. અમારામાં એક જ ભગવાન છે, અમે એકને જ માનીએ છીએ. આવું જુદાપણું કેમ? પણ એ બીજી સંસ્કૃતિ માટે ભલે આપણે નિંદાપાત્ર હોય, પણ ખરી રીતે જોઈએ તો માણસના મન પ્રમાણે
માણસની બુદ્ધિ પ્રમાણે અને વિવિધ માણસોના વિવિધ વિચારો પ્રમાણે આપણી પરંપરા એ સર્વથી શ્રેષ્ઠ છે. આપણી પરંપરાએ આપણને છૂટ આપી છે કે તમે એકને નહીં અનેકને માનો, પણ અંતે તો ફરીને તમારે જ્યાં મૂળ છે ત્યાં જ તમારે પહોંચવાનું છે. અને એટલા માટે કહેવાય છે કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવ પ્રતિગચ્છતિ. કે નદીઓ ગમે ત્યાંથી નીકળતી હોય, કોઈ પૂર્વમાંથી નીકળે, કોઈ પશ્ચિમમાંથી નીકળે, કોઈ મધ્યમાંથી નીકળે, કોઈ ઉત્તરમાંથી નીકળે, કોઈ દક્ષિણમાંથી નીકળે, એનો ઉદ્ભવ સ્થાન ગમે ત્યાં હોય, એ જ્યાંથી પણ નીકળતી હોય, જ્યાંથી થઈને વહેતી હોય, પણ અંતે તો એ મહાસાગરની અંદર જઈને ભળે છે. તેમાં આપણે ગમે તે ઈશ્વરને માનતા હોય, ગમે તે જ્ઞાતિમાંથી આપણે આવતા હોય, આપણા કુળની પરંપરા ગમે તે હોય, પણ અંતે તો એ બધું પરમાત્મામાં જઈને ભળે છે. એટલે જેવી માણસની બુદ્ધિ, જેવા માણસના વિચારો, જેવું માણસનું મન, તેવી રીતેના ભગવાન એ આપણી પરંપરામાં ગોઠવાયેલા છે. અને એ વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતા એવો સંદેશ એ આપણી સંસ્કૃતિ આપણને આપે. તમે સામાન્ય રીતે વિચાર કરો તો શરીરના એક જ અંગને જો આપણે મહત્વ આપીએ તો ચાલે? આપણે એમ કે આ પગ છે તો જ આપણે છે, એવું બની શકે? કોઈ એમ કે ના, પગની હાથથી આપણે ખાઈએ એટલે હાથનું મહત્વ છે, સૌથી વધારે મહત્વનો હાથ છે. કોઈ એમ કે હાથ અને પગ હોય પણ વિચારવા માટે મનની હોય, મગજની હોય તો શું કરવું? તો ખરેખર તો મગજ મહત્વનું છે. કોઈ એમ કે આ દુનિયા જોવા માટે આંખ મહત્વની છે. ગમે તે અંગને આપણે મહત્વ આપીએ, કોઈને ન આપીએ, પણ જ્યારે બધા અંગો ભેગા થાય ત્યારે જ જઈને આ શરીર બને. એટલે વિવિધતા છે, પણ એ બધામાં એકતા એક જ છે કે બધા ભેગા થઈને છેલ્લે શરીરનું સંચાલન કરે. એટલે કોઈ એક અંગનું મહત્વ છે બીજાનું નથી, એવું બનતું નથી. ઘણા વર્ષો પહેલા એવી એક લડાઈ થઈ કે બધા અંગો અંદર લડવા માંડ્યા અને બધાએ સભા ભરી કે મારું જેટલું મહત્વ છે તેટલું બીજાનું નથી. એટલે બધા વારાફરતી કહેવા માંડ્યા, હાથ એમ કે આ શરીરમાં મારું મહત્વ, હું નહીં હોઉં તો તમારા સુધી ખોરાક કોણ પહોંચાડે? એટલે તરત જ પગે કીધું કે તારું મહત્વ ભલે હોય, પણ ખોરાક લેવા જવા માટે, ઉત્પાદન કરવા માટે તો પગની જરૂર પડે. પગ વગર તો પાણીનો ગ્લાસ પણ આપણાથી નથી લેવાતો, ત્યાં સુધી જવું પડે અને ઉઠાવવું. તો જ્યાં ભોજન હોય ત્યાં સુધી હું જાઉં તો ખરું મહત્વ તો મારું જ. એટલે તરત જ નજરે કીધું કે હું નહીં હોઉં તો તમે જશો કઈ રીતે? હું જોઉં છું તે દિશામાં તમે જાઓ છો. હું જો જોવાનું બંધ કરું ને તો એક આમ જતો રહેશે ને એક આમ જતો રહેશે. એટલે ખરું મહત્વ તો મારું છે. માથું કહે કે ખરું મહત્વ તો મારું છે, હું વિચારું તેમ થાય. બાકી હું જો નહીં વિચારું તો તમારામાં કંઈ ક્યાં લેવાનું કઈ છે? પછી જીભે કીધું કે ખરું મહત્વ તો મારું છે, કે જે લાળ રસ છે તે તો હું આપું છું એટલે તો પાચન થાય. દાંત એમ કે મારું મહત્વ છે, હું ખોરાકને ચૂરી કાઢું છું. કાન કે મારું મહત્વ છે. બધા ઝઘડવા માંડે. પણ એની અંદર પેટને કોઈ પૂછતું નથી. એટલે પેટ જરાક સમજદાર, એટલે પેટે કઈ વિચાર કર્યો નહીં, પેટ શાંતિથી જાનું ત્યાં જ રહ્યું. એટલે પેટ જેમનું તેમ બેઠેલું રહ્યું. બધા પોતાના મોટાઈ મારવા માંડ્યા. એટલે છેલ્લે ભાઈ બધાએ નક્કી કર્યું કે ના, દરેક જણા પોતપોતાની રીતે મહાન છે. એટલે ત્યારે પેટે કીધું કે તમે બધાએ તો તમારી જાતે જ નક્કી કરી લીધું કે હું મહાન છું. કોઈ મારો વિચાર કર્યો ખરો તમે? પેલા બધા એના ઉપર ચડી બેઠા.
કે તારો વિચાર શું કા કરીએ? તું કરે છે શું? ખાઈ ખાઈને વધે જ તો છે તું. અમે જ્યારે લાવીને તારામાં નાખીએ ત્યારે તો તું ચાલે જ, બાકી તારામાં છે શું લેવાનું? પેટે કીધું એ જ તમારો ભ્રમ છે, તમારા બધા કરતા મહત્વ મારું વધારે છે. શું? તું ચાલતો જાય, તું લાવીને આપે, તું મોઢામાં મૂકે, તું વિચારે, બધું ખરું, પણ આ પચાવવાની હોજરી છે ને મારી છે. જ્યાં સુધી હું પચાવું નહીં ને ત્યાં સુધી તમારા સુધી લોહી પહોંચતું નથી. મને કાઢી નાખો, હું મારી પાચન તંત્ર બંધ કરી દઉં, પછી તમને ખબર પડી જશે કે તમે કેટલા તંદુરસ્ત છો. એટલે ત્યારે બધાને ભાન થયું કે આપણે આપણી મહાનતા ગાઈએ છીએ, પણ પેટ જો ખાવાનું પચાવે નહીં, પેટ લોહી બનાવે નહીં અને આપણને પોષણ મળે નહીં, તો આપણે કામ કઈ રીતે કરી શકીએ? પછી નક્કી થયું કે ના, દરેકનું મહત્વ અલગ અલગ જગ્યા ઉપર બરાબર. તેમ કોઈ એક ઈશ્વરને મહત્વ આપી શકાતું નથી. અંતે તો કોઈ પણ ઈશ્વર હોય, કોઈ પણ ભગવાન હોય, એનું કાર્ય એક જ છે કે આપણને તારવું. તમે હનુમાનજીના ચરણમાં જાઓ, શંકર ભગવાનને તમે માનો, તમે વિષ્ણુને માનો, તમે દેવી શક્તિને માનો, પણ અંતે તો બધા ભગવાન બચાવવાનું કામ કરે છે. અંતે તો જન્મ મરણના ફેરામાંથી તાળવાનું કામ એ જ પરમેશ્વરનું છે. માટે આપણી સંસ્કૃતિએ આપણને બહુ સરસ બોધ આપ્યો કે તમે વિવિધતામાં એકતાને માનો. તમારા મન પ્રમાણે તમે ભગવાનને માનો. તમને જેનામાં આસ્થા હોય તેનું ગુણગાન કરો. તમને જે રીતે ફાવે તે ભક્તિ કરો. બધું ખુલ્લું છે. પણ તમે જે પણ કંઈ કરો તે શ્રદ્ધાથી કરો. જો તમે 100% શ્રદ્ધા એક જગ્યા પર રાખીને કરશો તો અંતે તો બધું મને પોતાને મળે છે, મારા સુધી જ પહોંચે છે. અનેકતામાં એકેશ્વરવાદ, કે બધી નદી ભળે અને સમુદ્રમાં જ જાય. તમે મૂળને પાણી આપો એટલે પાંદડાને મળી જાય. તેમ તમે કોઈ પણ ઈષ્ટદેવને ભજો, અંતે તો એ બધું જ પરમાત્મા સુધી જ પહોંચે છે, પરમેશ્વરને જે મળે છે. માટે આપણો સનાતન ધર્મ માણસના મનનો અભ્યાસ કરીને બનેલો ધર્મ છે. અને એટલા માટે જ સૌથી વધારે છૂટછાટ, સૌથી વધારે ઉદારતા જો કોઈ ધર્મની અંદર હોય તો એ આપણા ધર્મની અંદર. તમે સામાન્ય રીતે વિચાર કરો કે મુસ્લિમોનો મક્કા મદીના છે, ત્યાં મુસ્લિમો સિવાય બીજું કોઈ જઈ શકતું નથી. સ્પષ્ટ છે, કોઈને વિઝા પણ નહીં મળે. ફક્ત જે મુસ્લિમ હોય તે જ મક્કા મદીના સુધી જાય. ખ્રિશ્ચનોના જેટલા પણ ચર્ચ છે તે મોટે ભાગે અમુક ચર્ચો એવા છે કે જેમાં ખ્રિશ્ચનોને જ જવા મળે છે. પણ તમે જુઓ કે આપણા હિન્દુ ધર્મના જેટલા પણ સ્થાનો છે તેમાં કોઈ પણ ધર્મનો વ્યક્તિ આવે એને કોઈ દિવસ પૂછવામાં આવતું નથી. મક્કા મદીનામાં મુસ્લિમો જાય, ચર્ચમાં હોય તેમાં ખ્રિશ્ચનોને જવાની છૂટ મળે. પણ કાશીની અંદર કોઈ પણ ધર્મનો જાય, કોઈ એને રોકતું નથી. તો આના પરથી સ્પષ્ટ થાય છે કે આપણી સનાતન પરંપરામાં જેટલી ઉદારતા છે તેટલી ઉદારતા બીજા કોઈ ધર્મમાં નથી. તમે જાઓ મસ્જિદની અંદર એમ કહો કે મને અંદર જઈને પ્રાર્થના કરવા દો, તમને નહીં કરવા દેશે. જે મુસ્લિમ હોય તે જ જઈ શકે, ઘણા મોટે ભાગના ધર્મોની અંદર. પણ આપણા મંદિરમાં કોઈ પણ આવે, આપણી પરંપરાએ બધાને સ્વીકારવાનું કામ કર્યું. અને એટલા માટે આપણો સનાતન ધર્મ એ એકેશ્વરવાદ નહીં, સર્વવ્યાપકવાદની અંદર માને છે. આજે અહીંયા કાશીની વાત કરી. આજનો દિવસ કાશીમાં સર્વશ્રેષ્ઠ દિવસ કહેવાય છે. આપણી સનાતન પરંપરા પ્રમાણે આજે કાલભૈરવ જયંતિ છે. અને કાલભૈરવ જયંતિ એટલે ભગવાન કાલભૈરવનો પ્રગટ દિવસ કહેવાય. અને ભગવાન કાલભૈરવે પ્રગટ થઈને જેને પુણ્ય પાવનની નગરી કહેવાય, જ્યાં જઈને આપણા પાપ આપણે ધોઈ નાખીએ,
આપણા જીવનનું પ્રાયશ્ચિત કરીએ, એવી કાશી નગરીનું અધિપત્ય એ કાલભૈરવને સોંપવામાં આવ્યું. અહીંયા આપણને વિચાર આવે કે આટલા બધા ભગવાન છે, તેમાં કાલભૈરવ એ પણ એક ભગવાન છે. તો કઈ રીતે? તો એની એક કથા છે કે ઘણા વર્ષો પહેલા જ્યારે આ સૃષ્ટિની અંદર દેવતાઓ રહેતા હતા અને સંચાલન દેવતાઓ કરતા હતા. આજે સરકાર કરે છે બધું સંચાલન, પણ ત્યારે દેવતાઓના હાથમાં સંચાલન હતું. તો તે સમયે બ્રહ્મા, વિષ્ણુ અને બધા દેવતાઓ બેઠેલા. ત્યાં ચર્ચા ચાલી કે આપણા બધામાં શ્રેષ્ઠ કોણ? તો બ્રહ્મા એમ કે હું શ્રેષ્ઠ, વિષ્ણુ એમ કે હું શ્રેષ્ઠ. તો શ્રેષ્ઠ કોણ આ બધામાં? બધી ચર્ચાઓ, જાત જાતની ચર્ચા ચાલી, પણ કોઈ પોતાની સાબિતી આપી શકતું નહીં કે હું શ્રેષ્ઠ છું. એટલે પછી દેવતાઓ બધા ભેગા થઈને હું નક્કી કર્યું કે દરેક જણા પોતાને શ્રેષ્ઠ કહે છે, પણ સૌથી શ્રેષ્ઠ કોણ એ કોણ બતાવે? તો આપણે વેદો જે ઉત્પન્ન થયા છે, આપણે વેદોને પૂછીએ કે સૌથી શ્રેષ્ઠ કોણ છે. ત્યારે વેદોએ કીધું કે એમ બધા પોતપોતાની જગ્યા ઉપર શ્રેષ્ઠ છે, પણ દુનિયાની અંદર સૌથી શ્રેષ્ઠ જો કોઈ હોય તો દરેક જીવમાં રહેલો શિવ એ સૌથી શ્રેષ્ઠ છે. આખા વિશ્વનું સંચાલન જ શિવ કરે છે. શિવ કોઈ વ્યક્તિ નથી, શિવ શક્તિ છે. એટલે શિવ શ્રેષ્ઠ, એવું વેદોએ કીધું છે. અને મોટે ભાગે વેદોમાં વાક્ય છે કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, કે આપણા જીવનમાં સારો સંકલ્પ હોવો જોઈએ, શિવ સંકલ્પ કહેવાય. એટલે જે સૌનું કલ્યાણ કરી શકે એવો શિવ છે અને એ શ્રેષ્ઠ છે. એટલે આવી જ્યારે વાત થઈ ત્યારે બ્રહ્માજીને ખોટું લાગ્યું. ત્યારે બ્રહ્માજીના 5 મુખ હતા, એટલે બ્રહ્માજીને ખોટું લાગ્યું. અને બ્રહ્માજી કહેવા માંડ્યા કે કઈ રીતે તમે શિવને શ્રેષ્ઠ કહો? એની પાસે રહેવા માટે ઘર નથી, પહેરવા માટે પૂરા કપડાં નથી, એ શરીરે ભસ્મ લગાવે છે, આજે અહીંયા તો કાલે ક્યાં, એ જ્યાં જાય ત્યાં ભિક્ષા માંગે છે. તો જેની પાસે કંઈ નથી એને શ્રેષ્ઠ તમે કઈ રીતે કહો છો? એ શ્રેષ્ઠ કોઈ દિવસ કહેવાય નહીં. શ્રેષ્ઠ હું છું, બધું જ મારી પાસે. હું સર્જનાર છું, મારા વગર આ સર્જન થાય કઈ? એટલે જેની પાસે કંઈ નથી એને તમે શ્રેષ્ઠ કહો? તમે ખોટા છો બધા. એટલે તે સમયે જે ભગવાન શિવ વ્યાપક હતા તેણે પોતાના તેજ પુંજમાંથી એક બાળક ઉત્પન્ન કર્યો. અને એ બાળક ઉત્પન્ન થયો, બાળક રડવા માંડ્યો. એટલે બ્રહ્માજીને એવો ભાસ થયો કે આ રડતું બાળક જે હમણાં ઉત્પન્ન થયું છે તે પણ હું ઉત્પન્ન કર્યું છે. જેમ બધાને ઉત્પન્ન કર્યા તેમ એને પણ ઉત્પન્ન કર્યું. અને બાળક બહુ રડે છે એટલે એનું નામ રાખો રુદ્ર, કે તું બહુ રડે એટલે તારું નામ રુદ્ર. અને તને હું પેદા કર્યો છે એટલે આખા વિશ્વનું સંચાલન, સર્જન, પોષણ અને પ્રલય એ તારે જ કરવાનું. અને આજથી તને બધા ભૈરવ તરીકે ઓળખ. હવે આટલો વરદાન મળી ગયું અને બ્રહ્માજીના બધા મુખે વરદાન આપી દીધું. પણ જે 5મું મુખ હતું તે વારે ઘડીએ શિવની નિંદા કરતું. હવે ખરેખર જે બાળક હતો તે શિવમાંથી ઉત્પન્ન થયેલો હતો, પણ બ્રહ્માને અભિમાન હંમેશા એવું હોય કે જ્યારે આપણને અભિમાન આવે ત્યારે આપણા સિવાય બીજું કોઈ દેખાતું નથી. અને બ્રહ્માને પણ એવો ભાસ થયો કે આ બધું હું જ કરું છું, તો આ પણ મારાથી ઉત્પન્ન થયું. એટલે એનું 5મું મુખ હતું તે 5મું મુખ બોલવા માંડ્યું અને વધારેથી વધારે શિવની નિંદા કરવા માંડ્યું. હવે એટલી બધી એણે શિવની નિંદા કરી કે એ બાળક હતો તેનાથી સહન થયું નહીં. એણે એનું વિકરાળ રૂપ લીધું અને બ્રહ્માજીને મારવા માટે ગયો. અને બ્રહ્માજીને મારવા માટે જાય છે, ભગવાન શિવ પોતે ત્યાં આવે છે, એને રોકે છે.
પણ એ રોકાતો નથી અને બ્રહ્માને મારતો નથી. પણ બ્રહ્માના 5 મુખમાંથી જે 5મું મુખ હતું, જે વધારે પડતું બોલતું હતું, તે મુખને પોતાના નખથી, ટકલી આંગળીના નખથી એને છેદી કાઢે છે, એનો નાશ કરી નાખે, એને કાપી નાખે અને એને કાપીને પોતાના હાથમાં લઈ લે. એટલે જુઓ અહીંયા કે અભિમાન જેમ માણસનું નથી ટકતું તેમ ભગવાનનું અભિમાન પણ નથી ટકતું. બ્રહ્માના 5 મુખ હતા, પછી 4 થઈ ગયા, 3 આગળ દેખાય છે ને 1 પાછળ છે, પણ પહેલા બ્રહ્માના 5 મુખ હતા. અને દરેક મુખમાંથી કંઈ ને કંઈ ઉત્પત્તિ થઈ છે, તેમ એક મુખમાંથી વેદો પણ પ્રગટ્યા છે. પણ જે મુખે નિંદા કરી તે મુખને છેદી કાઢવામાં આવે. એટલે આના પરથી એક આપણને શીખ મળે કે જેનામાં અભિમાન બહુ હોય અને જે માથું બહુ બોલતું હોય તેને ચૂપ કરવું પડે. એટલે ભૈરવ એને ચૂપ કરાવી, એને કાપી નાખ્યું. જે અહંકાર હતો તેનું ખંડન થયું. રાવણના પણ 10 માથા હતા. એના જે 10 માથા તેમાંથી 9 માથા અહંકારી હતા, એક એનું મૂળ માથું હતું. અને 10 માથા અહંકારી હતા. એટલે રાવણ પણ ભગવાનને કાપી કાપીને ચડાવતો હતો માથા, એને કમલ પૂજા કરતો હતો. એટલે માણસની અંદર અભિમાન ક્યાં બેસે? અભિમાનનું બેસવાનું સ્થાન કયું? તો અભિમાનનું બેસવાનું સ્થાન એ મસ્તક છે. એટલે તમે જોજો કે જેનામાં અભિમાન હોય ને તેમાં ઉપર જોઈને વધારે ચાલે. એ આજુબાજુ તો જોઈ નહીં, પણ નીચે પણ નહીં જોઈ. એટલે આપણે નહીં કે બહુ હવામાં ઉડે એમ. હવામાં કોઈ ઉડતું નથી, પણ એ ઊંચું જોઈને ચાલે. ઊંચા ઊંચા સબુ કોઈ ચાલે, નીચા ન ચાલે, કે ઊંચું જોઈને ચાલે. એટલે અહંકાર ક્યાં બેસે? મસ્તક ઉપર. રાજા જે મુગુટ પહેરતા, એ મુગુટ એનો અહંકાર કહેવાય. પાઘડી આપણો અહંકાર કહેવાય. એટલે મુગુટ પડી જાય તો અપમાન થઈ ગયું. એટલે અહંકારના બેસવાનું સ્થાન એ આપણું મસ્તક છે. એવી જ રીતે તમે જુઓ તો વાસના ક્યાં બેસે? તો આપણી આંખોમાં બેસે. કે આંખોથી જોઈએ અને પછી આપણને ઈચ્છા ઉત્પન્ન થાય. ભોગ વિલાસ આપણી આંખોમાં બેસે. અને એટલા માટે કહેવાય કે નિયત સારી હોવી જોઈએ. નિયત ખરાબ થાય તો બધું ખરાબ થાય. એટલે વાસનાને બેસવાનું સ્થાન એ આપણી આંખો છે. એને કામ કહેવામાં આવે. ક્રોધ ક્યાં બેસે? તો ક્રોધ આપણા મનમાં. વર્ષો જૂનો ક્રોધ મનમાંથી જતો નથી, જેને રોષ કહેવામાં આવે, ક્રોધ. એમ માણસ ઉપરથી બરાબર દેખાય, પણ એના મનમાં ક્રોધ હોય. એ મનમાં રહેલો ક્રોધ એ જ્વાળામુખી ગમે ત્યારે ફાટી શકે છે. એટલે જે દુશ્મનીઓ મટતી નથી તેનું કારણ શું? કે ક્રોધ. એ મનમાં રહેલો ક્રોધ એ પ્રતિશોધ લે છે. તો આ પ્રમાણે વિવિધ જે આપણી વિકારો હોય તેનું કોઈને કોઈ સ્થાન નિશ્ચિત છે. તેમ એક સ્થાન છે આ કે અહંકાર માથા પર રહે એટલે એક માથું બોલતું બંધ કરી દીધું. હવે બંધ થઈ ગયું બોલતું, એટલે બધા વિચાર કરતા થઈ ગયા કે આ શું થયું. એટલે શંકર ભગવાને ત્યારે કીધું કે તું એ બ્રહ્મ હત્યા કરી છે. ભલે બ્રહ્માને કંઈ નથી કર્યું, પણ એનું એક અંગ તું એ છેદી કાઢ્યું. એટલે બ્રહ્મ હત્યાનું પાપ છે તારામાં. તો ત્યારે એ કહે છે કે હું જે કર્યું છે તે યોગ્ય કર્યું છે, કારણ કે એણે અહંકાર કર્યો છે, તમારી વિરુદ્ધમાં બોલ્યું છે, એટલે હું મારી દીધું છે. તો ત્યારે શિવ કે બધું જ છે, વાત બરાબર છે, પણ બ્રહ્મ હત્યા તો થઈ છે, કંઈ વધ તો થયો છે. એટલે એના પાપનું પ્રાયશ્ચિત તારે કરવું પડે. તો કે શું પ્રાયશ્ચિત કરવું? તો આ બ્રહ્મના મુખને હાથમાં લે અને આખા વિશ્વની પ્રદક્ષિણા કર. જે જગ્યા પર આવીને આ મુખ ગાયબ થઈ જાય ત્યાં સ્થિર થઈ જજે, અને તે દિવસે તારું પ્રાયશ્ચિત થશે. અને એ પ્રમાણે આત્મા મુખ લઈને એ બધે ફરવા માંડ્યા. બહુ ફર્યા, ઘણો સમય થયો. પછી ભગવાને એમને નિર્દેશ કર્યો કે હવે તમે કાશિકા નગરીમાં જાઓ, કાશીમાં. અને કાશી નગરીમાં જઈને
ત્યાં સ્થિર થાવ, ત્યાં મુખ ગાયબ થશે. એટલે ફરતા 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 કાશીમાં જાય, ત્યાં મુખ ગાયબ થઈ જાય અને પછી ત્યાં એ નિવાસ કરે. અને જેવો નિવાસ કરે તેવો એને આદેશ આપવામાં આવે કે હવે આ ધર્મની નગરી છે, આ સંસ્કારની નગરી છે, આ મંત્રોની નગરી છે. અહીંયા કંઈ કેટલા લોકો આવીને પોતાનું પ્રાયશ્ચિત કરશે, માટે નગરીનું રક્ષણ કરવું જરૂરી છે. તો આજથી કાશીમાં તમે નિવાસ કરો અને કાશીનું રક્ષણ કરો. અને ત્યારથી ભૈરવને, કાલ ભૈરવને કાશીની અંદર અધિપતિ બનાવવામાં આવે. એટલે કાશી ક્ષેત્ર છે એના રક્ષક દેવ એ કાલ ભૈરવ પોતે બને છે. અને કાલ ભૈરવ એ શિવનું રુદ્ર સ્વરૂપ છે, ઉગ્ર સ્વરૂપ છે. અને આજનો દિવસ એ કાલ ભૈરવના પ્રાગટ્યનો અવસર છે. એટલે આપણે ગાઈએ છીએ દર ગુરુવારે કે કાશિકાપુરાદિ આદિનાથ કાલ ભૈરવમ ભજે, કે જે કાશીની અંદર નિવાસ કરે છે, જેણે કાશીમાં પોતાનું અધિપત્ય છે, એ ભગવાનને હું સ્મરણ કરું છું. અને એ પ્રમાણે ભગવાન કાલ ભૈરવ ત્યાં વિરાજમાન. ભૈરવ શબ્દના અર્થ થાય છે, ભૈરવ એટલે ભરણ કરવું, સર્જન કરવું. ર એટલે રમસ, રમસ એટલે પોષણ કરવું. અને વ એટલે વમન, વમન એટલે સંહાર કરવો. એટલે બ્રહ્માને આશીર્વાદ આપ્યા છે કે તું સર્જનહાર થશે, તું પાલનહાર થશે, તું સંહારક થશે. એટલે ભૈરવ શબ્દમાં ત્રણ શબ્દ આવી જાય: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. અને તેથી કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણનું એક રૂપ જે છે તે છે ભૈરવ. એટલે જ્યારે તમે ભૈરવનું સ્મરણ કરો તો ત્રણનું સ્મરણ એમાં થાય, ત્રણેય શક્તિ એની અંદર રહી. અને એટલા માટે એને ભૈરવ કહેવામાં આવે. પછી એનું નામ પડી ગયું કાલ ભૈરવ. ને કાલ ભૈરવનો અર્થ થાય ભૈરવ. ભૈરવ એટલે ભયમાંથી જે મુક્ત કરે તે. મૃત્યુ દર્પનાશનમ કરાલ દ્રષ્ટ મોક્ષ. કે જ્યારે આપણે દરેક માણસને એક ભય લાગે મૃત્યુનો. આજે માણસ ગભરાય છે શાનાથી? મૃત્યુથી. કે કંઈ પણ થાય, મરવું નહીં જોઈએ. એ મૃત્યુના ભયમાંથી કોણ બચાવે? તો મૃત્યુના ભયમાંથી કાલ ભૈરવ બચાવે. એટલે ત્યાંથી નામ પડી ગયું ભયને મારનાર ભૈરવ. એમાં કાલ ભૈરવ એવું જ નથી, પણ તમામ પ્રકારના ભય આપણા મારે. પણ સૌથી મોટો ભય છે કાલ. એટલે સમય. માણસનું મોત ક્યારે થાય? કે જ્યારે એનો ખરાબ સમય આવે. દરેક માણસનો સમય નિશ્ચિત છે, એ કોઈ પણ હોય. પણ એક ક્ષણ એની એવી છે કે જેમાં એનું મૃત્યુ થશે. એ ક્ષણ ગમે ત્યાં પણ એ આવીને જ રહે છે. કોઈ જગ્યા ઉપર એવું નથી થતું કે એ ક્ષણ ટળે. એટલે કાલ કહેવાય. કાલ કે જેમ આપણો માણસ ચાલતો હોય ને માણસનો પડછાયો આપણો તડકામાં દેખાય, તે પ્રમાણે કાળ 24 કલાક આપણી પાછળ છે. એ આપણી પાછળ જ રહે છે, આગળ નથી રહેતો, આપણી પાછળ હોય. તમે તડકામાં જાઓ ને પડછાયો દેખાય, તેમ 24 કલાક આપણો કાળ આપણી પાછળ છે. અને 24 કલાક એવા કેટલા વર્ષો જશે, અને જે દિવસે આપણો સમય હશે તે દિવસે આપણી પાછળ નહીં, આપણી ઉપર આવી જશે, આપણા માથા ઉપર સવાર થશે. અને ત્યારે જઈને મૃત્યુ થશે. એક વખત એવું બન્યું કે કોઈ ઋષિ હતા, તેણે બહુ તપ કર્યું કે ભાઈ મારે મૃત્યુને ટાળવું છે. બહુ તપ કર્યું. એટલે એક દિવસ એનું મૃત્યુ આવ્યું. જેવું મૃત્યુ આવે એટલે સમાધિમાં બેસી જાય. સમાધિમાં બેસે અને શરીરથી ઉપર નીકળી જાય એટલે મૃત્યુ પ્રવેશ કરતું નથી. આમ કઈ એટલા વર્ષો સુધી ચાલ્યું. એટલે ઋષિમુનિને થયું કે આવું તો ક્યાં સુધી ચાલશે? દર 2 દિવસે આવીને ઊભું રહે અને મારે સમાધિમાં જવાનું, આવું ક્યાં સુધી? હવે મારે કંઈ પણ કરીને આજે તો આનો નિકાલ લાવી દેવો છે. એટલે તરત એ ગયા શિવજી પાસે. શિવને કે
કે તમે સંહારક દેવ, હવે તમે ગમે તે કરીને મને મૃત્યુમાંથી બચાવો. દરરોજના મારે દ્વારે આવે ને મારે સમાધિમાં બેસવું પડે, મારે પણ કંઈ જીવવાનું કે નહીં જીવવાનું. શિવ કે હું શું કરું, મને તો સોંપેલું કે કોઈનો બી કાળ હોય તે તમારે ગ્રહણ કરવાનો, સંહાર કરવાનો. એટલે હું કંઈ કરતો નથી, હું તો યમરાજ પાસે યમરાજને ઓર્ડર કરું એટલે યમરાજ જાય. તો હું શું કરું? તો તમે નહીં કરો તો કોણ કરે? તો પછી એમ કે આમાં તો એવું છે કે મારું કંઈ બહુ ચાલે નહીં, આપણે વિષ્ણુ પાસે જવું પડશે. તમારે વિષ્ણુ પાસે જવાનું. તમે વિષ્ણુ પાસે જાઓ, એ પોષણ આપનાર છે, જીવન તો એ આપે છે. તમે એની પાસે જાઓ. એટલે વિષ્ણુ પાસે ગયા કે તમારું કામ પોષણ આપવાનું છે, તો તમે મને પોષણ પૂરું કેમ નથી પાડતા, મને જીવન આપી કેમ નથી દેતા? વિષ્ણુ કે હું પણ આવું જ છે, મને સોંપેલું કે જીવન આપવાનું એટલે હું કરું છું. તમે જન્મો ને ત્યારે જ તમારું મૃત્યુ લખાઈ જાય, એટલે તમે જ્યાં સુધી છો ત્યાં સુધી હું આપી શકું. પણ જન્મે એટલે તમારી એક્સપાયરી ડેટ લખાઈ જ જાય, જેમ દવાની એક્સપાયરી ડેટ જ્યારે થઈ જાય તેમ લખાઈ જાય છે. તો તમે જેને જન્મ આપ્યો ને તેને કહીને ફરિયાદ કરો. એણે જ જો તમને મૃત્યુ નહીં આપેલું તો હું પણ કંઈ નહીં કરું. બાકી મારું આ ડિપાર્ટમેન્ટ મારું નથી. તો કોણે આપ્યું? તો બ્રહ્મા પાસે જાઓ. એટલે બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્મા એમ કે જો મારું કામ તો જન્મ આપી દેવાનું, પછી હું કોઈ બાજુ જોતો જ નથી. કારણ કે હું તો દરરોજનો ઉત્પત્તિ કરું. હું તારી બાજુ જોવા જાઉં કે બીજાને પેદા કરું, એટલે હું તો ઉત્પત્તિ કરવાનું કામ કરું. મારી પાસે તો ફેક્ટરી છે જન્મ આપવાની, પ્રોડક્શન કરું છું. આ બધું કામ મારું કંઈ થોડું છે? તો પછી આ કામ કોનું છે? તો મારું કામ જન્મ આપવાનું, ત્યાંથી હું હટી જાઉં છું. છેલ્લે તો બચાવવાનું કામ શિવજી પાસે જ થાય છે. એની જ કૃપા લઈ લે ને, એ જ જો મારવાની આવે તો પછી તને કોણ મારે? તો કે હવે ત્યાં પાછો જાઉં. તો એક કામ કરો, હું એમ નહીં જાઉં, નહીં તો એ પાછો મને મોકલશે, તમે મારી સાથે ચાલો. બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજીની સાથે આમ ફેરો ફરેલો એટલે આમ પાછો બધાને લેતો આવ્યો. બ્રહ્માજી કે એકલો તો હું ત્યાં નહીં આવું, કારણ કે એકવાર મારું માથું છેદાઈ ગયું છે. એટલે આવી પાછું કંઈ છે નહીં, પણ હું ઉમેરું છું કે એકવાર તો છેદી કાઢ્યું છે, હવે 4 રહેલા છે તેને તો રહેવા દે. તો વિષ્ણુ ભગવાન આવે તો હું આવું. એટલે વિષ્ણુજી આવ્યા. વિષ્ણુજી કે આમ તો પાછું મને બી બીક લાગે, જે બ્રહ્માને જ નહીં છોડે તો મને શું છોડે? ચાલ તો પણ હું આવું. એટલે બધા 3 ભેગા થઈને કૈલાસમાં ગયા. કૈલાસમાં જઈને શિવજી પાસે ગયા. શિવજી કે શું? કહી દે એમ કે હવે આનો કોઈ નિકાલ કરો. હવે જેવા બધા ભેગા થયા ને એટલે તે બાદથી મોત આવી, અને મોત એને લેવા બેઠી. એ 3 ભગવાનને પ્રાર્થના કરી, ભાઈ મને બચાવો. ભગવાન કે હવે આમાં તો કંઈ નહીં કરીએ, આપણે ચિત્રગુપ્તને બોલાવો, ચોપડામાં શું છે તે જોઈએ. ચિત્રગુપ્તે ચોપડો ખોલ્યો. ચિત્રગુપ્તે જોયું કે આની મોત ક્યારે છે, જો નહીં ભાઈ ચોપડામાં. ચિત્રગુપ્તે જોયું ને કીધું કે જે દિવસે બ્રહ્મા વિષ્ણુ બંને જણા કૈલાસની અંદર શંકર ભગવાન જોડે ભેગા હશે તે દિવસે તું મરશે. જોયું કાળ આવી ગયો ને ફરીને, કે બ્રહ્મા વિષ્ણુ જે દિવસે કૈલાસમાં શંકર ભગવાનની સામે ભેગા હશે તે જ દિવસે તને લેવાનો હશે. બસ આ તારો મૃત્યુનો સમય. હવે કંઈ નહીં, કાળે એને લઈ લીધું. એટલે જોયું તમે કે આપણે પાછળ જ હોઈએ, પણ એક ક્ષણ એવી આવે કે જ્યારે સમય, સ્થિતિ અને સંજોગ આ બધા એક જગ્યા પર ગોઠવાય. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ એને કંઈક કરી શક્યા નથી. બધાનું ભેગું થવું એ સંજોગ, એને ત્યાં સુધી પહોંચવું એ સ્થિતિ, અને જ્યાં બધા ભેગા થઈ ગયા ત્યાં એક ક્ષણ આવી એ સમય. સમય, સંજોગ અને સ્થિતિ એ ત્યાં ભેગા થયા 1 મિનિટ માટે. 1 મિનિટમાં એને કાળ ઉછળી. તો આવો જે કાળનો ભય છે, જે કોઈના હાથમાં નથી, તેના માટે એવું કહેવાય છે કે કાલ ભૈરવની પૂજા થાય. અને કાલ ભૈરવ જેના પર પ્રસન્ન થાય તેનો કાળ ટળે. હવે અહીંયા પછી આપણે પ્રશ્ન થાય કે દાદા કાળ ભૈરવની પૂજા કરે તો કાળ ટળી જાય, તો પછી માણસને મોત કેવી રીતે આવે? જો મોત બધાને જ આવશે, પણ જે અકાળ મૃત્યુ જે કહેવાય કે જે સહજાસહજ નથી. તમે માંદા પડો મરો એ સહજાસહજ. તમે કંઈ કામ કરતા મરી જાઓ એ સહજાસહજ. તમને કંઈ રોગ થાય ને મરો એ સહજાસહજ. પણ એક્સિડન્ટલી જે મૃત્યુ કહેવાય કે બહુ મોટી આફત આવી, રેલ આવીને એમાં આપણે ટણાઈ ગયા, આ સહજ મૃત્યુ નથી. હકીકતે મૃત્યુ છે પણ સહજ નથી.
આપણા થતી કંઈ નથી થયું, આફતથી થઈ ગયું છે. કોઈ જગ્યા પર તમે જાઓ અને ત્યાં બહુ મોટો દંગો ફાટે, જેમાં આપણો કોઈ ભાગ જ નહીં હોય, અને આવીને આપણને લોકો મારે અને આપણે મરી જઈએ. ભૂકંપ થાય ને આપણે દબાઈ જઈએ. જેમાં આપણું કંઈ નહીં હોય, સહજાસહજ કંઈ હોતું નથી, કંઈ ઘટના ઘટીને માણસ મરે, એવું જે મોત હોય, એ મોત કાળ ભૈરવની કૃપાથી દૂર થાય. બાકી જેને આવવાનું છે આવવાનું. કાળ ભૈરવની તો એવી કૃપા છે કે મોત પણ સારી રીતે આવે, આપણને દુઃખ નહીં આવે. એ પણ એક એનો ગુણ છે કે એની જેણે વર્ષો સુધીની ભક્તિ કરી તેને મોત સહજાસહજ આવે, મોતની વેદના થતી નથી. દાદાના જે પિતા હતા તેનો નિયમ હતો કે દરરોજના ભગવાનની પૂજા કરવી. આપણે અહીંયા જે કાલભૈરવ જોગેશ્વરીના ટાંક છે, એ કુળદેવતાના ટાંકની દરરોજ પૂજા કરતા હતા. અને દરરોજ પૂજા કરતા એનું મોત કેવું આવ્યું દાદાના પિતાનું, કે જેવું પૂજા કરતા હતા અને ભગવાનને માથું નમાયું ને ત્યાં જ જતા રહી. આ કેવું મોત? સહજ મોત, કે જેની વેદના નથી થઈ. કૃપા, કે મોતને પણ કૃપા હોય કે માણસ સૂતો હોય ને સૂતો સૂતો નીકળી જાય. આ કૃપા. જવાનું તો છે, પણ કેમ કેમ જવાનું છે તે આપણા કર્મો નક્કી કરશે. આપણે તો સહજ મોત જે આપી દે, પણ અકાલ મૃત્યુ હરણમ સર્વવ્યાધિ વિનાશમ, મૃત્યુ દર્પનાશનમ કરાલ દ્રષ્ટ મોક્ષ, કે મૃત્યુના દર્પમાંથી જે આપણને છોડાવે, પાપ કર્મના પાશમાંથી જે આપણને છોડાવે, મહાન વેદનામાંથી જે આપણને મુક્ત કરે, એ કાલ ભૈરવ પોતે છે. એટલે કાલ એટલે સમય, સમયની ઉપાસના જેને કહેવામાં આવે તે ઉપાસના એટલે કાલ ભૈરવની ઉપાસના. અને કાલ ભૈરવને વરદાન મળ્યું અને કાશી ક્ષેત્રની અંદર નિવાસ કર્યો. આજે ઘરે ઘરે કાલ ભૈરવની પૂજા થાય છે. ઘણી બધી જગ્યા ઉપર કાલ ભૈરવને દારૂ પણ પીવડાવવામાં આવે છે. જેમ કે ઉજ્જૈનમાં ત્યાં જાગ્રત કાલ ભૈરવ છે. ત્યાં ડીશની અંદર દારૂ નાખો અને મૂકો એટલે કાલ ભૈરવ ગ્રહણ કરી લે. અને એ ગ્રહણ કરે પછી બધા પાછા થોડો થોડો એમાંથી પ્રસાદ લે. અને પાછા બધા કે કાલ ભૈરવ એટલે એને દારૂ જ જોઈએ. એવું કંઈ નથી. એ તો આપણી બધી માન્યતા છે કે કાલ ભૈરવને દારૂ. કાલ ભૈરવને તમે જે આપો તે લે. પણ માણસે તામસી સાધના કરવા માટે એક વિકૃતિ પેદા કરી કે ભગવાનને દારૂ આપો. ત્યાં પારંપરિક રીતે આપતા હશે, પણ પછી એ વસ્તુને માણસે પોતાના સુધી લઈ લીધી કે કાલ ભૈરવ એટલે મદિરા આપો, એને માંસ આપો. જે શિવનું રૂપ છે તે કોઈ દિવસ વિભત્સ હોતું નથી, એને આપણે વિભત્સ કરી દઈએ. માટે કાલ ભૈરવને એવી કોઈ વસ્તુ અપાતી નથી. આપણા નાથ સંપ્રદાયની અંદર ભૈરવની ચોકી હોય, અને નાથ સંપ્રદાયના જેટલા પણ મઠ છે તેમાં દર શનિવારે રાતના ભૈરવને રોટ બનાવવામાં આવે, જે આપણે ધુંધલીનાથમાં બનાવેલું. ધુંધલીનાથમાં બધું સવાનું માપ લઈને આપણે રોટ પ્રસાદ ધરાવ્યો. એવો રોટ નાથ સંપ્રદાયના જેટલા પણ મઠ છે એમાં ભૈરવનાથ કહેવાય. એને પણ કુળદેવત ગણવામાં આવે છે નાથ સંપ્રદાય. જ્યાં નાથ સંપ્રદાયનો મઠ હોય ત્યાં ભૈરવની ચોકી હોય જ, અને ભૈરવને જાગૃત રાખવા પડે. એ ભૈરવ ઉપાસના માટે જરૂરી છે, સાધના માટે જરૂરી છે, રક્ષણ માટે જરૂરી. એટલે દર શનિવારે રાતના એનો રોટ પ્રસાદ બને. જે બ્રહ્મચારી જે મહંત હોય તેમ બધું મોઢા ઉપર બાંધીને નાહી ધોઈને રાતના 12 વાગ્યા પછી બનાવે, અને બનાવી દે અને સવારે 5 વાગે કે 6 વાગે ભૈરવને ચડાવે, અને ભૈરવને ગ્રહણ કરે એ પ્રસાદ. પછી એનો પ્રસાદ બધાને આપવામાં આવે, પશુ પક્ષી પ્રાણી અને આપણા જેવા બધાને આપે. પણ એ રોટ ચડાવવાથી ભૈરવ જાગૃત રહે. એટલે નાથ સંપ્રદાયના દરેક મઠની અંદર એને રોટ ચડાવવાની વિધિ છે. એટલે આપણો પંથ એ પણ કાલ ભૈરવને ઉપાસક પંથ છે. આપણા દાદાએ પણ કાલ ભૈરવની ઉપાસના કરી. અને એવું કહેવાય છે કે બાળપણમાં કોઈ સાધુ આવે છે અને કાળ ભૈરવની એક મૂર્તિ હતી. જ્યારે દાદાની ઉંમર બહુ નાની, અને કાળ એમણે દાદાને બોલાવ્યા અને કીધું કે કાલે હું તને કંઈક આપીશ. અને એ સાધુ પાસે દાદા જાય છે. ત્યાં એક દર્ભ લે અને દર્ભથી અહીંયા ચીરો કરે છે,
અને સોનાની કાલભૈરવની મૂર્તિને પીગાડે અને અહીંયા ખાડો કરીને એ પીગાડેલો રસ અહીંયા મૂકીને આ જગ્યા પાછી હતી તેવી કરી. અને દાદાના હાથની અંદર, જમણા કે ડાબા કોઈ હાથની અંદર કાલભૈરવનું સ્થાપન કરી છે. એટલે દાદા ત્યારે ઘણી વખત કહેતા કે મારા આ હાથમાં કાલભૈરવનું સ્થાપન છે. એટલે ઘણી વખતે મને આ હાથમાં બહુ દુખે, અને એટલું બધું દુખે કે અહીંયા ઢીક્કા મારે તો પણ દુખાવો બંધ નહીં. પણ કાલભૈરવને ગુરુદેવમાં સ્થાપન કરે. અને એવા કોઈ નાથપંથી સાધુએ કાલભૈરવને અહીંયા સ્થાપન કરેલા કે જેનો પ્રતાપ છે કે આજે પણ દાદાના આશીર્વાદનો હાથ ઉઠે ને આપણા બધાના દુઃખ દૂર થઈ જાય. તો આટલી મહાન શક્તિ આ કાલભૈરવની છે. દાદાને પણ જાગ્રત હતા કાલભૈરવ, પણ કોઈ દિવસ એને દારૂ પીવડાવવામાં આવ્યો નથી. મારી સાથે બનેલી ઘટના છે કે 2 થી 3 વખત એવા કિસ્સા થયા કે મને પોતે ઈચ્છા થઈ કે ચાલો હું કાલભૈરવને દારૂ પીવડાવું, પણ જ્યારે જ્યારે ઈચ્છા થઈ ને ત્યારે કાલભૈરવે દારૂ લીધું જ નથી મારા હાથ. એ વખત આપણા આશ્રમમાંથી જ ગયેલા કે દાદા કાલભૈરવના દર્શને જઈએ. અને કાલભૈરવના દર્શને ગયા અને અમને કીધું કે અમે કાલભૈરવના દર્શને જઈએ જ. એટલે આ લોકો જ ગયેલા અને કાલભૈરવના દર્શને ગયા. તમે કહું કઈ વાંધો નહીં, મારા તરફથી એક બોટલ ચડાવી દેજો. એ લોકો મારી બોટલ ત્યાંથી ખરીદી લીધી. એ મારી બોટલ પણ ચડાવવાના અને પોતાની બોટલ પણ ચડાવવાના. એટલે 2 બોટલનો બંદોબસ્ત એ લોકોએ કરવાનો. હવે એવું કે ત્યાં જ બોટલ દુકાનમાંથી મળી જાય. હવે તે દિવસે એ લોકો જાય ને તો આકસ્મિક રીતે એવું થયું કે ત્યાં કંઈ મારામારી થયેલી ને ત્યાં કરફ્યુ હતો, એટલે બધી દુકાન બંધ હતી. એટલે આ લોકો ફરીને આવ્યા. એટલે મેં કીધું મારા હારું કંઈ પ્રસાદ બસાદ લાવ્યા કે? તો કે દાદા કાથી લાવે? કેમ? કેમ કે ત્યાં તો તે દિવસે કંઈ કરફ્યુ હતો અને બધી દુકાન બંધ, કોઈ જગ્યા પર દારૂ વેચાતું જ નહીં હતું. મેં કહ્યું આમાં એવું થયું કે મારું દારૂ લઈને ગયા ને તમારું દારૂ બંધ થયું. એમ જ પાછા આવ્યા છે. પછી બીજી વખતે અમે ગયા, આપણો ઉજ્જૈનનો પ્રવાસ હતો ત્યારે હું કીધું કે મેં કહું આપણે તો નથી ચડાવવું. તો આ લોકો એમ કે દાદા ચડાવી દો. ત્યારે બાકી રહી ગયેલું ચડાવી તો દો, અહીંયા બધા ચડાવે તો તમને શું વાંધો છે? મેં કહું ચાલો. એટલે હું તો તૈયાર થઈ ગયો. હવે બોટલ લીધી, પણ હું હાથમાં નહીં રાખી, હું આગળ ચાલતો તો પાછળવાળાને બોટલ આપી. હવે અંદર જેવા પ્રવેશ કરે છે તો પાછળવાળાને બુદ્ધિ એવી થઈ કે એણે બોટલનું ઢાંકણું ખોલી દીધું કે અંદર પૂજા કરવા જવાની ગરદી વધારે તો ખોલી કાઢી બાટલું ખોલી કાઢ્યું, મારા હાથમાં આપ્યું ને હું પેલા બ્રાહ્મણને આપું. તો બ્રાહ્મણ કે આ દારૂ નહીં ચડાવાય. તો મેં કહું કેમ નહીં ચડાવાય? તો આ બોટલ તો ફૂટી જ લઈ છે, અહીંયા ફોડવાની હોય. અહીંયા ફોડે કે ત્યાં ફોડે, પણ બોટલમાં દારૂ તો છે ને. ના પણ એમ કે વાત બરાબર છે, પણ બહાર તમે આવેલા હોય ને પીતા જ આવેલા હોય તો એ બોટલ હોય તો. એટલે એણે તો બાટલું લઈને બાજુ પર મૂકી દીધું. હું તરત જ બહાર નીકળ્યો. મેં કહું જોયું, આ આખા દુનિયાનું દારૂ પીએ પણ મારા હાથથી નહીં પીએ. ફરી પાછું નહીં પીધું, નજીક લઈ ગયેલો તો પણ બોટલ કેમ ફોડી? મેં કહું ભાઈ બધી ભરેલી છે, કોઈ પીધી નથી. તે જે હોય તે અહીંયાનો નિયમ છે કે બોટલ અંદર ફોડવાની, બહાર નહીં. પછી બહાર આવ્યા ને કોઈકને જે આવું પીતા હોય ને તેને જ મેં કીધું કે આને આપી દો. એટલે આપણામાંથી જે કોઈ પીતા હે તેણે લીધી અને કોઈ પીવાવાળાને પીવડાવી દીધી. એવાને પાછા માણસ મળીઓ જાય છે કે લે ભાઈ પી જાય એમ. હવે રમતો કાલભૈરવ પીતો ગયો, પણ પેલો બેઠેલા કાલભૈરવે નહીં લીધો. ત્યારે મેં કીધું કે કાલભૈરવ એમ કહેવા માંગે કે એક બાજુ તું નશાબંધીના પ્રોગ્રામ કરે કે દારૂ છોડો, અને બીજી બાજુ આ દારૂ તું મને પીવડાવે, આવું કે થોડું ચાલે? એટલે તારા હાથથી નહીં પીવું, આખા ગામના હાથથી પીવું, આ દુનિયાના હાથથી પીવું, પણ તારા હાથથી નહીં પીવું. એટલે ત્યાં મને ભાન થઈ ગયું કે ભગવાન કહે છે કે તારું કામ છોડાવવાનું છે, તારું કામ પીવડાવવાનું. અને મને બહુ આનંદ થયો ત્યારે. એક બાજુ દુઃખ થયું કે આપણા હાથથી નહીં લીધું, એમ જેવું બધાને થાય કે નહીં તેવું મને થયું કે એવું તો આપણું શું કર્મ કે આપણા હાથથી નહીં લીધું. પણ બીજી બાજુ તરત ખબર પણ પડી કે ભગવાન મારાથી લેવા ના પાડે છે. એનો અર્થ એમ છે કે આટલા બધા ગયેલા પણ એને નજર ખાલી મારા ઉપર રાખે કે બધાનું લેવું, આટલી ગર્દીમાં પણ તારું નહીં લે. આટલી ગર્દીમાં પણ એ મને ભૂલ્યા નથી. એને મારા પર બરાબર ધ્યાન રાખ્યું છે કે લાખોમાં પણ તું એક પકડાઈ જશે. અને તે દિવસથી આપણે પણ કાન પકડી લીધા કે ભૈરવને દૂધ પીવડાવવાનું પણ દારૂ નહીં. એટલે હું તો તમને બધાને જ કહું છું કે ભૈરવે જો અહીંયાથી દારૂ નથી લીધો, દૂધ લીધું છે, એટલે તો કેટલી ગૌશાળા ખુલી ગઈ આપણી.
લો કહીને કે દૂધનો સબમર્સિબલ આવી ગયો ઘરમાં. એટલે હું તો દરેકને કહું કે જો દારૂ અહીંયાથી કાલ ભૈરવે લીધો નથી, કે જેને આખી દુનિયા પીવડાવે એણે નથી લીધો, તો અહીંયા જે પણ આવે તેણે દારૂ છોડી દેવો જોઈએ. છોડી જ દો એમ નથી કહેતો, ટ્રાય કરો. એ મૂર્તિરૂપી કાલ ભૈરવ છે. તમે જીવતા જીવત કાલ ભૈરવ છો. જીવતા પીતે ખોટું કહેવાય, મૂર્તિ ભલે પીતી હોય. એ મૂર્તિ પણ નહીં પી, આ તો એના મોઢામાં મૂકવામાં આવે છે એટલે લે છે. જે આવે તે પ્લેટ ભરીને મૂકે, જે આવે તે પ્લેટ ભરીને મૂકે. પણ મારા પાસેથી નથી લીધું. એટલે એનો અર્થ એમ થઈ ગયો કે જીવનની અંદર દારૂ છોડી દેવો જોઈએ. આપણું કામ છોડાવવાનું છે, પકડાવવાનું નથી. અને ભગવાને ત્યાંથી એ વસ્તુ ગ્રહણ કરી નથી. આપણે પણ આપણા આશ્રમની અંદર કાલ ભૈરવની સ્થાપના કરી છે. અને એ કાલ ભૈરવની સ્થાપના આપણે શેરાની સમાધિના રૂપમાં આપણે અહીંયા કરી. શ્વાન એનું વાહન કહેવાય. અને એ શેરાની સમાધિના રૂપમાં આપણે કાલ ભૈરવની સ્થાપના કરી. એટલે ઘણા બધા અહીંયા પ્રાર્થના કરે તો ફળી જાય છે. અને એનું કારણ એટલું જ છે કે કાલ ભૈરવ અહીંયા જાગ્રત અવસ્થામાં છે. તમારા ગમે તેટલું દુઃખ હોય, અહીંયા જે કાલ ભૈરવની સ્થાપના છે એ કાલ ભૈરવ એ દૂર કરશે. આ ચોકી છે કાલ ભૈરવ. અને એટલા માટે ત્યાં શ્વાનના રૂપમાં એની સ્થાપના કરી. બાકી એમ વિચારવાની જરૂર નથી કે એવી તો બહુ સમાધિ હોય અને ઘણી બધી સમાધિ જાય એટલે શ્રદ્ધા રાખે એટલે ફળે. આ દુનિયામાં બહુ બધી વસ્તુઓ છે. ઘણી બધી શ્વાનની સમાધિઓ છે, ઘણી બધી કૂતરાની આપણે ઘોડાની સમાધિ છે. પણ આ દુનિયામાં એક જ માત્ર એવી આ શ્વાનની સમાધિ છે કે અહીંયા તમે નારિયેળ ફોડો છો. આ એક જ સમાધિ છે. તમે સાકોરીમાં જાઓ, ત્યાં ઉપાસની બાબા અને ગોદાવરી માતા પાસે પણ એક શ્વાન હતો, તેજસ કરીને. એની સમાધિ ખરી, મૂક્યું છે, પણ ત્યાં કોઈ પગે નથી લાગતું. બધા ખાલી જોઈ છે અને દૂરથી જોઈને જતા રહે. શિવાજીનો ઘોડો હતો, તે શિવાજીના ઘોડાની પણ સમાધિ છે ડુંગર ઉપર, પણ ત્યાં કોઈ અગરબત્તી કરવા નથી જતું. આખા દુનિયાની અંદર જો આ એક જ એવી સમાધિ છે કે જે શ્વાનની સમાધિ ઉપર દીવાબત્તી થાય છે અને લોકો આવીને અહીંયા નારિયેળો ફોડે છે. આ એક જ એક એવી જગ્યા છે. એટલે આપણા અહીંયા કાલ ભૈરવ જાગ્રત છે. એનો અનુભવ કઈ રીતે થાય? તો હું કીધું તેમ વિવિધતામાં એકતા, કે ત્યાં જવાનું, શ્રદ્ધાથી પ્રાર્થના કરવાની. 10 જગ્યા પર 10 ફૂટ ખોદો એના કરતાં એક જ જગ્યા પર 100 ફૂટ ખોદો. 10 જગ્યા પર ફાંફા મારવા કરતાં એક જ જગ્યા પકડવાની અને ત્યાં મનથી પ્રાર્થના કરો. હું લખીને કહું છું કે તમારા ભલભલા દુઃખો ત્યાંથી દૂર થશે. એટલે આજનો અવસર એ કાલ ભૈરવ જયંતિનો અવસર છે. આપણા નાથ સંપ્રદાયના આરાધક દેવ છે. તો આપણે બધા જ 2 હાથ જોડી તેમને પ્રાર્થના કરીએ છીએ કે અનાયાસે ગુરુવારે જ આજે આ યોગ અમને પ્રાપ્ત થયો છે. આજે તમારો પ્રાગટ્ય અવસર છે. અમારા નાથ સંપ્રદાયમાં તમારું મુખ્ય સ્થાન છે. તમે અમારા ઉપાસક દેવ છો. અને આમ પણ દાદાના કુળ દેવતા કાલ ભૈરવ તમે પોતે છો. આશ્રમની અંદર વાર તહેવાર પ્રસંગે તમારી પૂજા થાય છે. તો નાથ સંપ્રદાયના જેટલા પણ ભક્તો જ્યાં પણ હોય ત્યાં, જે પણ હાલતમાં હોય ત્યાં, જેવી સ્થિતિમાં હોય ત્યાં, બધાની ઉપર તમારી કૃપા રાખો. દરેક જણને આવેલો અકાળ એ તમે મુક્ત કરો. અકાળમાંથી બધાને છોડાવો. બધાને જ જીવન આપો. બધાને આયુષ્ય આપો. બધાને સમૃદ્ધિ આપો. દરેકને મોક્ષ આપો. પણ દરેકના જીવનમાં આવેલો અકાળ એ તમે દૂર કરો અને બધાના જીવનનું રક્ષણ કરો. એવી પ્રાર્થના અમે તમારી સમાધિના ચરણોમાં કરીએ છીએ. ભરપૂર બધા ઉપર કૃપા રહે, ગુરુદેવની કૃપા રહે. 25 વખત ગુરુમંત્ર બોલીએ અને ભગવાન કાલ ભૈરવને પ્રાર્થના કરીએ કે અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશમ. તમે બધાના દુઃખો દૂર કરો, બધાને સુખ આપો. એવી પ્રાર્થના આપણે કરીએ. 25 વખત ગુરુમંત્ર બોલીએ.